ત્રણ શરીરની અવસ્થા આપણે જોઈ. હા. સ્થૂળ શરીર છે, મૃત્યુ પછી એનો નાશ કરવામાં આવે છે. પછી સૂક્ષ્મ શરીર ને કારણ શરીર. હવે જયારે આપણે સંચિત કર્મો અને ક્રિયામાન કર્મો એ બધું જે ભેગું થાય છે, ઢગલા આપણે કરી નાખ્યા છે મનુષ્ય અવતારમાં, તો પછી આત્મા વાહે એકલો જ વધે છે ને, તો એ આત્મા સાથે ભેગા જાય છે કે પછી ફરી પાછા આપણે ભોગવવા પડે. આપણે એમ કહીએ છીએ ને કે આપણે ભોગવવા કર્મો ક્રિયામાન કર્મો જે કઈ એ ભોગવવા પડે છે, તો એ આત્મા સાથે કઈ રીતે લઈ જાય છે? હા, બરાબર, સાચી વાત. સરસ પ્રશ્ન છે. હવે આમાં છે ને સંભળાય છે ને બધાને? હા, ઓકે. આમાં કોઈ પણ પ્રશ્ન જે આ કર્મના ખાસ કરીને થાય છે ને, એમાં આપણે એક વાક્યમાં જવાબ માગીએ છીએ, બરાબર? અને કોઈ એક વાક્યમાં જવાબ જ આપણને આપે છે, એના બે છેડા પકડે છે. એક કહે છે કે આ બધું મહેનતથી જ થાય, બરાબર બરાબર, ગોતી તો જ થાય, બાકી કોઈ કાંઈક દેવાનું આવે. આપણે દુકાન ખોલી તો જ વેપાર થાય છે ને, બાકી ગ્રાહકો આપણે ત્યાં આવે નથી આવતા, એ બીજે વયો જાય. એક પુરુષાર્થવાદી લોકો આવું કહે છે કે અહીંયા હું ધારું એ કરું, બરાબર. હવે બીજા એવું કહે છે કે તો ધારું એ કરવા વાળા લોકો ધારે એવું કરી જ નથી શકતા, બરાબર છે. એટલે એમાં પાછી કેટલી મર્યાદાઓ છે. એટલે જીવન કોઈ એક છેડો નથી, કોમ્બિનેશન છે. એ કોમ્બિનેશનને આપણે એ પ્રકારે ન્યાય આપવો પડે સમજવા માટે. હવે પેલો પ્રશ્ન એવો છે કે ભાઈ આપણે જે કર્મો છે, આત્મા એ બધું સ્ટોક તો કરે છે ક્રિયમાણનો, માનો સંચિત કરો, તો સંચિત કર્મો બધું હારે હારે લઈ જાય છે. તો આપણને એમ થાય કે એક વિમાન ફ્યુલ ઉપાડીને જાય, સામાન ઉપાડીને જાય, એમ આત્મા આ બધાને ઉપાડી જાય છે. એટલે ભાર તો રહીએ એને, પણ ક્યાં નાખવો એ પ્રશ્ન રહીએ. વિમાન મુક્ત થાય તો પાછું આ સામાનનું. એટલે પેલી વાત એ સમજવાનું છે કે કોઈ દ્રવ્ય નથી, બરાબર. લોકો એમ કહે છે કે ભાઈ અડધા અડધા પુણ્ય પાપ હોય તો મનુષ્ય જન્મ મળે, પણ આ ઓલી કઈ ભાગ થોડો પાડવાનો છે કે આ ભાગને આ પ્રોપર્ટી, એક જમીન એની ને એક જમીન આવી, એવી રીતે કર્મ છે? કર્મ એવી રીતે નથી. જો અડધા પુણ્ય ને અડધા પાપ કરો તો મનુષ્ય જન્મ, પણ અડધા અડધા ગણે કોણ? અને અડધા કેવાય કેમ? બાર અહીંયા આવ્યા પુણ્ય, પણ પાછા બહાર જશો ને કઈક કીડી મરી ગઈ, સપોઝ નીચે આવી ગઈ, કૂતરું આવી ગયું ગાડી નીચે, એ પાછું પાપ. તો અડધું કેમ કરવું? એટલે એ ભાવનાત્મક પદાર્થ. આપણે કેમ અડધી ભૂખ છે એવું કઈ, એનો મતલબ શું? અડધી કોઈ ભૂખ હોય તો ઓછી ભૂખને આપણે અડધી કહીએ. એવી હોય કે ભાઈ હાલો 4 રોટલીની હતી, કહું 2 રોટલીની છે, એવી મપાય ભૂખ કોઈ દિવસ? રોટલીથી મપાય? તો આપણે પેલા કહી દઈએ કે મને 8 રોટલીની ભૂખ છે આજે, બરાબર. તો ભૂખ ભાવ પદાર્થ છે. એટલે એને સમજવા માટે આપણે પાછું ગણિત અલગ ગણવું પડે. અત્યાર સુધી આપણે ગણિત કયું કર્યું? દ્રવ્ય માપવાનું. આપણે કોર્સમાં કયું ગણિત આવ્યું? 2 ને 2 4, 4 ને 4 8, આટલા મેં પૈસા લીધા ને આટલા આને આમ દીધું તો આટલા વધ્યા, એ જ થયું ને. ભાવનું અને ક્રિયાનું ગણિત આપણે કોઈએ ગણાવ્યું જ નહીં. એટલે આપણા જે પ્રશ્નો થાય ને મોટા ભાગે દ્રવ્ય ગણિતના, અને કર્મનું ગણિત આખું ક્રિયાનું ને ભાવનું ગણિત છે. હવે એમાં જોઈએ કે સંચિત કર્મો છે એ ભાવ રૂપે છે, એ દ્રવ્ય રૂપે નથી. એટલે જેવી રીતે આપણે કોથળા 2 જુદા પાડી કે કોઈ પુસ્તકોમાંથી પાના આગળ પાડી, એવી રીતે કર્મો નો છૂટે. ભાવનાત્મક સ્ટેજ એવી આવે, જેમ કે આપણી ભૂખ મરે એવી રીતે આપણા કર્મો જાય. આપ સમજી ગયા? ભૂખ મરે એટલે જેવી રીતે આપણે કોઈ સંબંધી મરે એવી રીતે ભૂખ મરે આપણી. પણ આપણે કહીએ શું? આપણે એમ કહીએ ને કે ભાઈ હમણાં મારા મામા મરી ગયા, પછી થોડીક વાર કઈ મામા મરી ગયા, હું ત્યાં ગયો તો એટલે મારી ભૂખાઈ મરી ગઈ. હવે તો બેયનો અર્થ શું? મામા મરી ગયા એનો અર્થ અલગ, અને ભૂખ મરી ગઈ એનો અર્થ અલગ. મતલબ ભૂખ એ ફિલિંગ હતી, અત્યારે મને નથી ક્ષુધાની. એમ પેલો પ્રશ્ન. કર્મની વ્યવસ્થા જ્યારે આપણે સમજીએ ત્યારે થોડી આપણે ક્રિયાનું ગણિત અને ભાવનું ગણિત સમજવાનું, એટલે આપણે એને ન્યાય આપી શકીએ. તો એમાં 3 કર્મોની વાત આપણે છે. એક કે અનંત જન્મારાથી આપણો સ્ટોર થાય છે, એ બધી ભાવના છે. જો કર્મો આમ ચોટેલા નથી આત્મા, એ કે ભાઈ ગાંઠો હોય ગર્ભાશયમાં કોઈની, ફાઇબ્રોઇડ સિસ્ટ હોય ની ચોટેલી હોય, સોનોગ્રાફીમાં બતાવ્યું કે આ સિસ્ટ છે, તો બેનો કે આ બરાબર, એટલે કે આ ઓકે રિમૂવ કરો. એવી રીતે કર્મો નથી. નકર તો આપણે શું થાત? તો એ સીધે સીધું સાયન્સ આગળ વધત તો આપણે બધા ખાલી થઈને જ આવત કે મોક્ષ એ ડોક્ટર જ દે આપણને. સર્જરી 50 લાખ દઈને કરાવી નાખીને આપણે બાયપાસ કેમ કરાવી છીએ, એમ બાયપાસ સીધો મોક્ષનો જ કરાવી કે આ ગીતાનું કઈ કરવું ને. આ ભલે મથે પૈસા નથી એટલે મથે છે ને, અને ત્યાં ગીતા પાછળ ને આ બધા પૈસા નથી એટલે આપણે સીધી બાયપાસ કરાવો.
આપણે સીધા મોક્ષમાં જાઓ. બરાબર, આ ભલે મથે એમને 50 વર્ષ 50 વર્ષ 100 વર્ષ આપણી પાસે ક્યાં કઈ કરવી, એવી રીતે નથી. આ ફિલિંગ બદલે છે, બિલીફ બદલે છે. એટલે પેલું હજારો જન્મારાથી જ્યારે કર્મો એકત્રિત થાય છે, બરાબર, એને શું કહેવાય છે તો કે સંચિત. એ આપણું કયું ખાતું છે તો કે સેવિંગ અથવા તો એફડી. બરાબર, એફડી છે. બરાબર, એ ફિક્સ છે. હવે શું થાય છે કે એમાંથી આપણે એફડી માંથી થોડીક એફડી તોડાવી દીધી. બરોબર, માનો 5 લાખની હતી ને 1 લાખ તોડાવી. એ તોડાવીને આપણે અહીંયા આવ્યા. બરાબર, એને શું કહેવાય છે પ્રારબ્ધ. એને શું કહેવાય છે? ઓલી એફડી તો 4 લાખની છે જ, 1 લાખની તોડાવીને આવ્યા ને એને શું કહેવાય છે પ્રારબ્ધ. હવે એ તોડાવીને આવ્યા એટલે આપણે શું કરશું કે ખાલી વાપરશું એવું નહીં, ઇન્વેસ્ટ કરશું ને. બરાબર, વાપરશું, ઇન્વેસ્ટ કરશું, બરાબર છે, પછી ઉપયોગ કરશું, પરોપકાર કરશું, આ બધું કરશું. આવા કર્મો બટાઈ જાય આમાં. બરાબર, એ વાપરાવાના. એ શું થાય? બહાર આવે એટલે એના પરિણામો આવે. બરાબર છે, એ પરિણામો આવતા જાય, એમાં આપણો ઓછો કંટ્રોલ, કેમ કે એ તો થઈ ગયેલું કર્મ છે. એને કહેવાય પ્રારબ્ધ. આપણે ગમે તેટલું ધ્યાન રાખીએ, આપણા પ્રારબ્ધ એટલું પ્રબળ હોય તો કેન્સર થવાનું હોય તો થાય, એમાં કોઈ પ્રશ્ન નહીં. એવું નથી કે મેં ખોટું, અચ્છા તો એવું નહીં કે એટલે ધ્યાન ન રાખવું જોઈએ, પણ એક એંગલ એવું કે તો થાય. બરાબર છે. હવે એક આપણે કરીએ જે કરંટ એકાઉન્ટ, એને કહેવાય ક્રિયમાણ. શું કહેવાય? ક્રિયમાણ, કરંટ એકાઉન્ટ. હવે કરંટ ક્રિયમાણ જે કર્મો થાય ને એ સીધા અહીંયા જમા ન થાય. એ ક્યાં થાય? એફડી માં થાય સીધા. એનું અત્યારે ફળ ન મળે, એનું આપણને, કેમ કે પાકવા જોઈએ. કુદરત શું કરે? તમને ચોઈસ, ચાન્સ આપે ધોઈ નાખવાનો, એટલે પ્રાયશ્ચિતનો. ભૂલ સુધારવાનો ચાન્સ મળે એને આ જીવનમાં, એટલે અહીંયા ન આવે. અહીંયા આવે તો ફિક્સ થઈ જાય, એને ભોગવવું જ પડે. પણ વાં જાય એટલે એની પાસે ચાન્સ છે. અને કુદરત હરેકને એક ચાન્સ આપે, કેમ કે એનાથી અજ્ઞાનથી થયું હોય, બદલવાય માંગતો હોય, એટલે એને ચાન્સ મળે. એટલે એ સંચિતમાં જાય છે. એટલે જ્યારે મુક્તિ મળે ત્યારે આ ભાવના જ એવી થાય કે એ ફિલિંગથી કર્મો જ નાશ પામે. જેમ ભૂખ આપણી મરી જાય. કોઈક દ્રવ્યો આપણે એવા લઈએ, આયુર્વેદની અમુક ક્રિયાઓ કરીએ, પંચકર્મમાં એવી ક્રિયાઓ આવે છે જે તમે કરો ને એટલે તમારી ભૂખ 5-7 દિવસ સુધી ગાયબ થઈ જાય. બરાબર, મરી જાય, ટેમ્પરરી મરી જાય. બરાબર, પાછી જાગે. એવી રીતે આ પરમેનન્ટ કર્મો, એવી ફિલિંગ આવે, એવું આપણું સ્ટેજ આવે એટલે એ કર્મોનું પરિવર્તન થઈ જાય. થોડાક જાય એમ કરતા પૂરું થાય. પણ એ આખું સ્ટેજ ક્યાં છે? અંતરંગ છે. એ બદલવું જોઈએ. જેને મહર્ષિ પતંજલિએ શું કીધું છે? વૃત્તિ કીધી છે. શું કીધું છે? એટલે યોગનું પેલું સૂત્ર છે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. ચિત્ત વૃત્તિઓ છે એનો નિરોધ કરવો એટલા સમય પૂરતો એને યોગ. યોગ એટલે ઓલું આસન કરવા યોગ નથી. બરાબર, એ તો ચિત્તવૃત્તિને અનુકૂળ એક ભાગ થયો, બહુ નાનો. પણ ચિત્તવૃત્તિ એટલે કેવું કે પાણી છે શાંત, એમાં તમે જ્યારે કોઈ કાંકરો નાખો, બરાબર છે, ત્યારે શું થાય? તરંગો થાય. બરાબર, ચિત્ત એવું શાંત છે, એકદમ નિર્મળ પાણી જેવું છે. બરાબર, જેમાં બધું જ છે નીચે. બરાબર, હવે એમાં આપણા કાંકરા નાખીએ છીએ. આપણે દરરોજ ધંધે ગયા, ગ્રાહક આવ્યો, કાંકરો નાખ્યો. ઘરે આવ્યા, પત્ની જોડે ઝઘડો થયો, કાંકરો નાખ્યો. ફરી પાછા ફરવા ગયા, બીજો કાંકરો નાખ્યો. ચિત્તવૃત્તિ ડામાડોળ થાય. ક્યારેક રાગ આવે, ક્યારેક દ્વેષ આવે. બરાબર છે. ક્યારેક એવું થાય કે આ જગત આખું જીવવા જેવું જ નથી. ક્યારેક એમ થાય કે આ મામા સાવ ખરાબ છે. પાછા મામાનો ફોન આવે કે થેન્ક યુ, હેપી બર્થડે, એટલે આપણને થાય મામા જેવો સારો વ્યક્તિ જ કોઈ નથી. બરાબર છે. આ સ્ટેજ ઓફ માઇન્ડ બદલતું રહે આપણું આખું. બરાબર, ટેમ્પરરી હોય બધું જ. બરાબર, એ શું છે? ચિત્ત વૃત્તિઓ ઊભી થાય. બરાબર, અનુકૂળતા એ ફિલિંગ અનુકૂળ આવે, પ્રતિકૂળતા એ પ્રતિકૂળ આવે. બરાબર, આનો નિરોધ કરવો. થોડી વાર પૂરતું એનાથી અલિપ્ત થઈ જવું, એને નિરોધ, એને યોગની શરૂઆત કહેવાય. આ યોગની શરૂઆત થાય ને એટલે કર્મ ઉપર આપણો કંટ્રોલ આવતું જાય. કર્મની ફિલિંગ આપણી અનુકૂળ થતી જાય. બરાબર, એટલે આ મોક્ષનું સાયન્સ એવું કહે છે કે જો આ ફિલિંગ ઉપર તમે કંટ્રોલ કરી રહ્યો, બરાબર, તો શું થાય કે તો તમારું જીવન વિકાસના માર્ગે જાય એકદમ. કે તમે અનુકૂળ જ કર્મો કરે. પછી એવું ન થાય, પછી ઓટોમેશન ઉપર આવે. પણ તમે એવું જ તમારી ફિલિંગ લઈ જાય, એવું જ કર્મ ઉપર તમને આકર્ષણ જન્માવે કે જે યોગ્ય હોય.
અને ઓનાથી તમારે કાંઈ કરવું ન પડે, તમે જ તમારી ફિલિંગ એવી થાય કે એનાથી તમે હટી જાઓ. આ એક ઓટોમેશનની પ્રક્રિયા થાય આખા શરીરમાં, બરાબર છે. જેવી રીતે તમારા શરીરમાં પોઈઝન જાય અને ઇમ્યુનિટી બરાબર હોય તો એ કાંઈ તમારે ન કરવું પડે ઉલટી, એ સીધી ઉલટી જ થાય, ફૂડ પોઈઝન થાય. જો ઇમ્યુનિટી બરાબર હોય ને તો એ ઝેરને આવવા ન દે, ફોરેન બોડી કોઈને ન આવવા. એક ફોરેન બોડી તમને ત્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવી, ચામડી જેવી ચામડી નાની અમથી અહીંયા આપવી હોય ને તો આખું શરીર એને રિએક્ટ કરવા માટે આવી જાય, એ કરવા જ ન દે. એટલે એને ઝીરો ઇમ્યુનિટી ડાઉન કરી દેવી પડે એનેસ્થેસિયા આપીને, ત્યારે જ આ ચામડી કોકની લાગી શકે અહીંયા. નકર આખું શરીર એમાં આવે. ઓટોમેશનની સિસ્ટમ છે આખા શરીરની. એ બીજા આની કંઈ પણ વાત ત્યાં કરી જ ન શકો તમે, કે એટલે ગમે તેટલું ડોક્ટર કરે, શરીરને સુવડાવ્યા વગર, મનને સુવડાવ્યા વગર એ થાય જ નહીં કોઈ પણ પ્રકારનું જે આપણે કહેવાય કે ટ્રાન્સપ્લાન્ટ ન થાય. કેમ કે અંતે એ બીજાનું છે, એ શરીર સમજે છે કે આ મારું નથી. એવું જ ભાવના લેવલ ઉપર તો એવું અતિશય ગહન છે. આ તો શરીરના લેવલ ઉપર મેં કીધું. ભાવ તો માઇક્રો લેવલ ઉપર ડિફાઇન થાય, કર્મો માઇક્રો લેવલ ઉપર ડિફાઇન થાય. બોલો, આ સામાન્ય વ્યક્તિને ચામડીની ખબર છે, બીજી વાત જવા દો, કર્મો જવા દો, સ્વર્ગ નર્ક જવા દો, દેવો જવા દો, આ ચામડીનું કોઈ ખબર હોય કે મારે કોકની ચામડી લગાવી? ઓલા એને તેમ થાય કે આ કોથરો સીવે આવી રીતે આ અહીંયા તૂટે કાગળિયો, આપણે કેમ સ્ટીકર લગાડી દઈએ ગાડીમાં, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ લગાડી દઈએ. એને એમ થાય કે અહીંયા એવી જ રીતે સ્ટીકર લાગી જતું હોય છે, અહીંની ચામડી છોડી દે, ઓલો ડોક્ટર અહીં નાખી દે. એને ખબર હોય કે અહીંયા ચામડી લગાડવા માટે આખો શરીર વિરોધ કરે, એ મરી જાય વ્યક્તિ જો એમનેમ એને ઇમ્યુનિટી ડાઉન કર્યા વગર આપે ને, એટલે શરીરમાં એવડી લડાઈ જામી જાય કે છેલ્લે એ વ્યક્તિ મરી જાય. એમનેમ ટ્રાન્સપ્લાન્ટ ન થાય. અહીંની વસ્તુ જ લોકોને નથી ખબર, દ્રવ્ય જ ખબર નથી. ક્રિયા અને ભાવ તો બહુ દૂરની વાત છે. દ્રવ્યોનું શરીરનું કેવું ગણિત છે, કેવું એના કરતા ક્રિયાનું ગહન, એના કરતા ભાવોનું.